નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ અમરેલીના સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાએ એક મીડિયાના ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે મારા લોકસભાના મત વિસ્તારમાં, મારા અમરેલી જિલ્લામાં ક્યાંય દારૂ મળતો નથી અને દારૂ હું ક્યાંય વેચાવા નહીં દઉં. મારે ભરતભાઈ સુતરિયાને કહેવું છે, તમે આવી ફાકા ફોજદારી બંધ કરો. તમે અમરેલી લોકસભાના સંસદ સભ્યની સાથોસાથ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છો, બબે હોદ્દા ભોગવો છો. મીડિયા આગળ એવા ફાકા મારો છો કે અમરેલી જિલ્લામાં દારૂ ક્યાંય મળતો નથી, હું વેચાવા નહીં દઉં. અરે આ દારૂ અમરેલી જિલ્લામાં નથી મળતો ને તમે વેચાવા ન દેતા હોવ તો આ પોલીસ ચોપડે, પોલીસ સ્ટેશને જે દારૂના કેસ નોંધાય છે એ કઈ રીતે નોંધાય છે? આજે ભાજપના રાજમાં સમગ્ર અમરેલી જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે શેરીએ શેરીએ દેશી અને અંગ્રેજી દારૂ છે એ મળે છે, ડ્રગ્સ પણ છે એ મળે છે. કારણ કે આમાંથી તમારા ભાજપના નેતા અને ભ્રષ્ટ જે પોલીસ અધિકારીઓ છે એને હપ્તાઓ છે એ મળે છે. ભરતભાઈ સુતરિયા એવા ફાંકા મારે કે મેં અમરેલી જિલ્લામાં ઘણા બધા દારૂના અડ્ડાઓ છે એ બંધ કરાવ્યા. તો ભરતભાઈ સુતરિયાને મારે કહેવું છે, જો ખરેખર અમરેલી જિલ્લાની જનતાના હિતમાં તમે દારૂના અડ્ડાઓ ઘણા બધા બંધ કરાવ્યા હોય તો એનું લિસ્ટ છે એ તમારે લોકો સમક્ષ છે એ મૂકવું જોઈએ, પ્રકાશિત કરવું જોઈએ. એટલે કેમેરા અને માયક આગળ મીડિયામાં ખોટે ખોટી ફાંકા ફોજદારી રહેવા દો. આજે સમગ્ર અમરેલી જિલ્લામાં બેફામ રીતે ગામડે શેરીએ શેરીએ દારૂઓ છે એ વેચાય છે અને એમાંથી હપ્તાઓ ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એ મેળવે છે. એટલે દારૂ નથી મળતો અને અડ્ડાઓ તમે બંધ કરાવ્યા એવી ફાકા ફોજદારી કરવાનું બંધ કરો. તમને અમરેલી લોકસભા મત વિસ્તારના લોકો, અમરેલી જિલ્લાની જનતા ભરતભાઈ સુતરિયા સારી રીતે ઓળખે છે. આનો જવાબ આવનાર સમયની અંદર અમરેલીના લોકો છે એ જરૂરથી આપવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.